આગ્રાના એક સાંસદ દ્વારા વીર રાણા સાંગાને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી. અત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંગઠનોમાં પણ કંઈક ને કંઈક રોષ જોવા મળી રહ્યો છે. એવી જ આણંદમાં એક બસ સ્ટેન્ડ પાસે આવેલા એક હિન્દુ સમાજના જે વ્યક્તિઓ છે તેમના દ્વારા પણ એક વિરોધ કરવામાં આવ્યો હતો. સીધી જ ચર્ચા કરીશું. શું કહેશો જે વીર રાણા સાંગાના જે લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી? જી, મહારાણા સાંગા કે જેને ઇબ્રાહિમ લોધીને 2 વખત હરાવ્યો, પોતાના શરીર ઉપર 80 ઘાવો, પોતાનો હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયો, એક આંખ જતી રહી, તેમ છતાં પણ આ મુગલ આક્રાંતાઓને ખદેડી મૂક્યા છે. એવા મહારાણા સાંગા, એના ઉપર આ રામજી લાલ જે કઈ સાંસદ છે રાજ્યસભાના, એમને ટિપ્પણી કરી છે અને એમને ગદ્દાર કહ્યા છે. તો અમે આ સાંસદને એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ ગદ્દાર તો તું છે, અને અમે આ ગદ્દારને એની ઓકાત બતાવી છે આ શૌચાલયમાં ગદ્દારનું પોસ્ટર લાગેલું છે, એનો ફોટો લાગેલો છે. લોકોને ખબર પડવી જોઈએ ને કે જે ભારતનો ભવ્ય વારસો છે એને આ લોકોને સંસદ સભામાં હોવા છતાં પણ એમને ભવ્ય વારસાની ખબર નથી. તો આ લોકોને આપણે ઓળખ કરાવવી પડશે કે આપણા જે વંશજો કોણ હતા. તો આવા અનૈતિક લોકોને સંસદમાંથી ખદેડી મૂકવા જોઈએ. અને અમે આજે એક હિન્દુ નાગરિક તરીકે આ દેશના સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે ઉભા છીએ. સમસ્ત હિન્દુ સમાજ છે એ આ સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે આજે ઉભો છે. અને આવા લોકોને, આવા સાંસદને આ સંસદમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ, ખદેડી મૂકવા જોઈએ. જય શ્રી રામ. મહારાણા સાંગા કી જય. મહારાણા સાંગા કી જય.